પાણી જેવી બંધ માથે ઓળાડી. લાગે ને માથે? જો મસ્ત લાગે. કચરા પોતા સવારનું કામ કેટલું હોય, કપડાં ધોઈ નાખ્યા, કચરા પોતા કરી નાખ્યા, ટિફિન કરી નાખ્યા. મસ્ત સાફ સફાઈ. હાલો બહુ સારું કહેવાય. અમારે તો જોજે અહીંયા હમું મોજા કરી ચા આવી ગયા જો ને, બહુ સારું કહેવાય. આના મેં પણ મહાડી કરી લીધી મસ્ત મસ્ત. બરાબર છે તો મસ્ત. આ કેટલા વાળી છે? હા, આજે આપણા શોપિંગનો પહેલો રવિવાર હતો, પણ થોડીક ભીડ થઈ, આમ મજા આવી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. તો મસ્ત નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ અને આજે છે રવિવારનો દિવસ અને જો તડકો કેવો નીકળી ગયો. જો સવારમાં તો તડકો એટલો પડે ને આમ વરાળ નાખી દેવો. અને અત્યારે જો આ કામકાજ ચાલુ કરી દીધું છે અને હવે કેમ કે શોપે જવાની તૈયારી થઈ ગઈ છે. જાણે વાસણ પોતા ને એવું બધું કરી નાખે છે. પોતા કરે છે આ રૂમમાં, બધે પોતા મારી દે, વાસણ પોતા કરી નાખી પછી હાંજ સુધી ઉપાધિ નહીં. આ રૂમમાં કઈ ઉપાધિ નહીં. જા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમે છે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશું. અત્યારે કચરા પોતા સવારનું કામ કેટલું હોય, કપડાં ધોઈ નાખ્યા, કચરા પોતા કરી નાખ્યા, ટિફિન કરી નાખ્યું. હવે આપણે શોપે જવાની ફૂલ તૈયારી છે. સાચી વાત છે. હાલો સાહેબ, ગરમી થઈ ગયો, બહુ ગરમી યાર. સાંજે બોલો હું તો આજે ગઈ રાતે ધાબે હું આવી ગયો હતો. 12 વાગે છે ત્યાં. તાવ આવી ગયો હતો ને, તાવ જેવું તો છે જ. અવાજ જોઈને તમને ખ્યાલ આવી જ જતા હશે. મને આમ વરાળ મારતી હો શરીર. પછી આમ જો ને કોને ખબર હવે. ઓલી રૂમમાં કેટલા જગ્યા ને કેટલા ફૂતા છે, આ રૂમમાં જોઈ આવ્યો કેટલા જગ્યા ને કેટલા ફૂતા. અહીંયા તું જાગી ગયો, આ એક જાગી ગયો. અહીંયા ફેને તો અમારે એને તો કઈ ઉઠવાની ખ્યાલ ન હોય. તમે જાગી ગયા? કાંઈ નહીં, આવજો પછી નિરાતે શોપે. એવું લાગે તો 5 વાગ્યા ઢોકળા આવજો, 4-5 વાગે નિરાતે. હે અત્યારમાં 4 હોય, અત્યારમાં કઈ ન હોય એવું કઈ. તમારી રીતના આવજો ને નિરાતે. હા એમ? વાહ વાહ વાહ. તો સારું. જો અત્યારમાં કામકાજ એવું સારું છે. જો પોતા અને પોતા બધા લાગી જાય. હું પગલા પાડું જ ને, પણ મારે આમથી આમ જવું હોય તો શું કરવું? તો સારું ફેમિલી, અત્યારે જો શોપ ઉપર આવી ગયા છે અને કારણ કે અત્યારે છે ને 9-9:30 વાગ્યે જ અત્યારે બધા અહીંયા ખોલતા હોય શોપ. અને અત્યારે જો સ્ટાર્ટ કરી દીધું છે વાળવા છોડવાનું. પગે લાગી લે પછી એન્ટ્રી કરવાની અંદર. અત્યારે જો વાળી છોડી નાખશું અહીંયા. અને જો અહીંયા અત્યારે બધું લગાવવાનું બાકી છે, ગોઠવવાનું બાકી છે. આજે અમારી ડમી બધી અંદર છે, બધું ઓકે કરીને પછી કમ્પ્લીટ કરવાનું હોય. આપણે ગાડી ગોઠવી દીધી છે. હાલા ઝડપથી વાળી છોડીને ખાલી એટલામાં થોડુંક સાફ સફાઈ કરી નાખે એટલે ડમી ગોઠવી દઉં. હા, એ વાત સાચી છે. અહીંયા છે ને થોડી સ્ટેન્ડ અહીંયા લઈ જવાનું ત્યાં કાંઈ નહીં. હાલો થોડીક હેલ્પ કરવા. ફેમિલી કીધું છે તો ફેમિલી રીતે કેવું તો પડે ને, આગ્રહ થોડોક તો કરવો પડે કે નહીં? એ કયો. કાંઈ નહીં, થોડું કામ કાટ કરી નાખી ઝડપથી. હવે વાળી નાખે પછી અહીં મૂકી દઈએ આપણે. જો અહીંયા બેનો જો આ બધા સાફ કરે છે. જો એ અવસરવાળા છે. જો કીધું ને અવસરમાંથી એ બેનો કિચનમાં સાફ સફાઈ. હાલો બેનો કહો આવો, એ ત્યાં એની રીતના બધું સાફ સફાઈ કરે છે. અહીંયા આપણી રીતના કરી નાખી. બાપા સીતારામ. આ અમારા બધા ગ્રુપમાં છે. રો આ દેરાણી જેઠાણી. જો
એ એની રીતના સવારમાં બધું અત્યારે લગાવવું પડે અને સાંજે ઘરે રહીને ત્યારે આ બધું કાઢી નાખવું પડે, કાઢીને અંદર મૂકવું પડે. અને એક ભાઈ જો અહીંયા પોતાને એ કરે છે પાલવવાળા. બધા એમ મજા આવી જાય, ફૂલ એન્જોય થઈ જાય. તો સારું ફેમિલી, આપણે જો આજે હમું કરતા હતા ને ત્યાં અમારા સબસ્ક્રાઈબર આવી ગયા છે ખરીદી કરવા, શોપિંગ કરવા માટે. કેમ છે, સારું ને? જો અમારા બેન જ છે, અમારા બાંભણિયા જ છે. કાંઈ જો મસ્ત, બહુ સારું કહેવાય. અમારે તો જોજે અહીંયા હમું જે કરી ત્યાં આવી ગયા જો ને, બહુ સારું કહેવાય. ના ના, બહુ સારું કહેવાય. સાચી વાત છે. તમને કેમ લાગ્યું? કાપડ ને કેવું લાગ્યું? તમને ભાવ ને કેવો લાગ્યો? તમને એવું લાગે ને તમ તારે આ તમારી શોપ છે બરાબર, કહી દેજો કે આમાં તમારે આમ તેમ થાય છે બરાબર. તો મસ્ત અત્યારમાં ખરીદી કરી લીધી છે અને આપણે આજે હમું કરીએ છીએ તો આગળ કરી લઈએ. તો ફેમિલી હવે છે ને આપણે એક ડમ્મી માટે એક સાડી પહેરાવવાની હતી અને નવો માલ આવી ગયો છે. તો જો આને પહેરાવી છે ત્યાં અમારા સબસ્ક્રાઈબર બધા ખરીદી કરવા માટે અહીંયા આવી ગયા છે. તો જો આ એની સાડી પહેરીને બતાવવા માંડી કા, અને એ જ સાડી બતાવી છે ત્યારે. હા, કસ્ટમર પછી પેલા આપણા સબસ્ક્રાઈબર. તો આપણે તો મસ્ત મજાની ડમ્મીને સાડી પહેરી કેવી લાગે? આ મારી જેવી બની માથે ઓઢી લાગે ને માસી? જો મસ્ત લાગે. જો આ નવું જ પીસ આવ્યું છે, આજે જ આવ્યું છે. જો એવી એવી સરસ છે. અને આના મેં પણ મહાડી પહેરી લીધી મસ્ત. બરાબર છે. તો મસ્ત. આ કેટલા વાળી છે? આ હા 850. આ 850 ખાલી 850 મસ્ત હશે તો. અને આમાં છે ને કલર એ મસ્ત મસ્ત આવશે. અને કાચ વાળી છે કા? હા, કાચ વાળી છે. નાના ટીકા છે એમાંથી જો મસ્ત લાલ કલર છે, પછી પિંક, મસ્ત ગુલાબી કલર છે, લીલો, અને બે આકડી વહી ગઈ, બે હાડી ગઈ આકડી, અને આ પીળો કલર. મસ્ત મસ્ત 4 કલર છે ને. એક મેં પહેર્યો પહેર્યો છે. 4 કલર અને મેં પહેર્યો કેટલી મસ્ત લાગે. પહેરીએ ને એટલે વધારે આપણે અનુભવ થાય. આમ તો આપણે બતાવતા પણ પહેરીને બતાવીએ ને મસ્ત અનુભવ થાય. સરસ લાગે ને? મસ્ત છે. કઈ નહીં, હાલો આપણે આ ડમ્મીમાં લગાવવાની છે. આ ડમ્મીમાં લગાવી દઈએ આપણે. તો હારું તો વાગી ગયા છે 8 અને હવે આપણે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આજે રવિવાર છે કે નહીં, ટ્રાફિક એટલી ને એટલી છે. અને આજે નીતાની ખરીદી કરવા આવી જાય. ઉદયભાઈ આવી જાય આપણને હેલ્પ કરાવવા માટે, અને દીપકભાઈની ખરીદી કરવા આવી જાય. દીપકભાઈ આવ્યા હતા, પાછા વહી ગયા હતા. 3 સાડા 3 આવ્યા હતા, પાછા 4 વાગે વહી ગયા હતા. અત્યારે પાછા આવી જજો. એ તમે રવિવારે બધે આવતા રહેજો હો, અમારે સારું પડે ને. એ તું એની સોરી કરશો, જલજીરા લઈ જઈજો. એને તો હાડી લેવાની છે, એ જોવે છે. ઈ જ હતી આવડી. આ મેં નાખી છે પાછી ડિજિટલ પ્રિન્ટમાં. ની તે હાડી લીધી છે મસ્ત કલર. આપણે ઓપનિંગ ને દી ટાઈમ ન કર્યો એટલે મજા નહોતી ને એટલે કઈ મેળ નહોતો. બસ પાછા આપણે કઈ આવવાનો ટાઈમ હે 4-5 કે હાડી લેવી. તો લઈ જો ની. નહીં. અરે હવે કલર નો એક બતાવતા, જ લીધી. હવે કલર નો બતાવતા. આ એક જ લીધી. મસ્ત હાડી છે, કાપડ એ સરસ છે. આ ઉનાળામાં પહેરવાની મજા આવે. ઉનાળામાં પહેરવાની મજા આવે. કઈ બ્લાઉઝ સીવી નાખ, આપણે બ્લાઉઝ આ સિલાઈ પૌણી દઈએ. ગયા ન કરે હું અરે લાટ લીધી અને લગ્નમાં કેટલી હાડી એમ લીધી નહીં, એમ આપણે. પેલા દુકાન કરી હોત તો આને લગ્નમાં એમ. હવે તો આ પૌણી ગયા. કઈ નહીં, તો એ તો મસ્ત મસ્ત બાયરે લીધી. નથી લેવાના, પૌણી લેવાની. પૌણી પહેરવાની. કોણી મેં એવી જ લીધી છે. જો આમાં સરસ કલર છે. આ ટીકલી વાળી મસ્ત છે. હા, ઈ સર પણ વ્હાઈટ આવે ને એટલે થોડી ઓલી લાગે. નકર ઈ મસ્ત છે, કાપડ એકદમ સરસ છે. તો જો નીતાએ ખરીદી કરી લીધી છે અને આપણે ઉપર જવાનું છે. બધું એમનેમ પડ્યું છે, બધું હંકેલવાનું છે. અહીંયા કચરો વાળ નાખી દેવા બધી કરી નાખે છે ફેની પપ્પાએ. હવે અડધી કલાક થાય પછી આપણે દુકાન વધારવાની છે. તો હવે ફેમિલી આપણે શોપેથી આવી જશે ઘરે. અને આજ તો વાગી જાય, બહુ મોડું થઈ ગયું. કેમ કે આજ તો મળવા અને કસ્ટમર જોવા માટે, મળવા માટે બહુ એટલે બહુ બધા આવ્યા. તો સવાર દિવસની ભીડ એટલી હતી ને, બહુ એટલે બહુ ભીડ હતી. અને હવે આજે છે ને રવિવાર રહ્યા છીએ એટલે ફરાળ કરવાનો છે. તો ફરાળ માટે જો શું બનાવે છે ફરાળમાં? બટેકા વઘારું. બટેકા. ભાઈ બટેકા ચા. બટેકા બેવડો ખાઈ લીધું. હવ કેવો એ રોજ રવિવારનો રીસો. આ તો થોડોક આમ પેલો રવિવાર રહ્યો ને, આપણે ઓપનિંગ પછીનો પેલો રવિવાર હતો. પી પડી જાય. મળવા, જોવા, ખરીદી કરવા.
ગરમી જ એટલી છે ને સાવા જો તમે હાયલા કરે એમાં તો રસોઈ બનાવવા મળી ધીમે ધીમે બીજું હા ધીમે ધીમે તો સેટલમેન્ટ થાવું ધીમે ધીમે અને જોવા મળે જાણવા મળે બધું આપણે અભિપ્રાય થાય કેમ કે બધા કસ્ટમરને એક સરખા ન હોય બધાને ધીમે ધીમે આપણે સંભાળવા પડે કેમ કે અમુક સમજે અમુક ન સમજે પણ આપણે હેન્ડલ તો કરવા જ પડે કાંઈ નહીં જો આગળ ફરાર કરવા બેસી જવાનું છે આગળ આવી જાવ મસ્ત ફરાર કરવા તો સારું જો આપણે ફળબાર કરીને નવરા થઈ ગયા કચરા પોતા કરી નાખ્યા ને એક બ્લાઉઝ પણ સીવી નાખ્યું પછી વિડીયોને કટ મારવાનો ટાઈમ મળ્યો તો કાંઈ વાંધો નહીં હાલો આજે આપણા શોપિંગનો પહેલો રવિવાર હતો પણ થોડીક ભીં થઈ આમ મજા આવી રવિવાર વયો ગયો આપણને ખબર ન પડી અને આપણે રિસ્પોન્સ એ સારો મળ્યો અને કેવો મળ્યો કેવી રીતના મળ્યો એ તમારે જોવું હોય ને તમે આગળ એક બ્લોગ બનાવશો પાછો કે કઈ રીતના કસ્ટમર આવે કઈ રીતના આપણે હેન્ડલિંગ કરવાનું અઠવાડિયું થઈ ગયું એટલે આપણને ઘણું ખરું આવડી ગયું છે સાડીની પ્રાઇસ આમ યાદ રહી જાય છે બધી તો કાંઈ નહીં ઘણું ખરું શીખવા મળ્યું આપણને અને યાદ રહી ગયા હે ખાના યાદ રહી ગયા ખાના યાદ રહી આ ગયા હાડીમાં 250 વાળી આ હાડીમાં 500 હા, વાળી કે આ 1000 વાળી હા એવી રીતના હવે ખાના યાદ રહે હવે ઓછો વાંધો હવે થાક લાગે કે નહીં હા ઠાક લાગે આમ લાગે ઠાક હા કેમ કે એ કરે લેવાનું હોય એક વ્યક્તિને હાડી હા અને ખોલવી હારે પડે લાડ બધી બધા હા હારે બધે લાડ જોવે. બધા હોય એમાં થોડો કન્ફ્યુઝ થઈ જાય હા. અને ખોલવી પડે બહુ જાજી હા. અને આમે યાદ રહી ગયું કે જો આપણે આ ડિઝાઇન અને આ કલરમાં એટલા પીસ છે આમાં એટલા પીસ જાય એટલે ગણતરી આપણે તરત જ થઈ જાય છે એટલે માતાજીની દયાએ આપણે કુળદેવીમાં દયાએ આપણે એટલા શીખવા મળ્યું તો કાંઈ વાંધો નહીં સારું હાલો આજનો વિડીયો આપણે કરશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય